હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ। વિભાગ એ માં જોઈએ। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1. કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, જેમ્સ ડ્રેવર। સવાલ નંબર 2, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ થશે ડી, રસને ઓળખવામાં આવે છે। 3. સંવેદન એટલે શું? જવાબ થશે બી, ચેતનાત્મક અનુભવ। 4. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જવાબ થશે ડી, હેનિંગ। 5. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? જવાબ થશે સી, પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે જોડાયેલો છે। 6. બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? જવાબ થશે એ, 3 ભાગમાં, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। 7. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? જવાબ થશે સી, વર્ધીમર, કોહલર અને કોફકા। 8. સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? જવાબ થશે 20 થી 20,000 સુધી। 9. ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? ડી, 4 પ્રકારના। 10. દ્વિનેત્રીય વિષમતા એટલે શું? જવાબ થશે સી, બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે। હવે વિભાગ બી જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। 1. ધ્યાનનો આધાર કોના પર છે? ધ્યાનનો આધાર સમગ્ર ચિત્તની એકાગ્રતા અને સંવેદન પર છે। 2. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે? પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે। 3. કડવો સ્વાદ જીભના કયા ભાગ પરથી પારખી શકાય છે? જીભની પાછળના મૂળના ભાગમાં કડવો સ્વાદ અનુભવાય છે। 4. સંગઠનમાં સમીપતા એટલે શું? જવાબ થશે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈ એક ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને સમીપતા કહે છે। 5. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? અભિરુચિ માટે મેકડુગલે અપ્રકટ ધ્યાન એવો શબ્દ પ્રયોગ કર્યો છે। 6. મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો। જેમાં હથોડી, એરણ અને પેગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ અને યુસ્ટેક્ચન નલિકાનો સમાવેશ થાય છે। 7. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો। સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે। 8. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો। ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો 1. અનેત્રીય સંકેત, 2. એકનેત્રીય સંકેત અને 3. દ્વિનેત્રીય સંકેત છે। 9. દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે, તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધુ દેખાય છે। આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા સર્જાય છે। 10. માનવ ત્વચામાં ઠંડી, ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? ત્વચા પર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી, ગરમી જેવા સંવેદન થાય છે। વિભાગ સી જોઈએ। નીચેના પ્રશ્નોના ઉત્તરો સંક્ષિપ્તમાં લખો, આશરે 30 શબ્દ। 1. સંવેદન એટલે શું? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ। કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના અંતર્વાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહે છે। સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે। 2. ધ્યાન વિચલન એટલે શું?
મન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે. આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે. 3. ધ્યાનના લક્ષણો જણાવો. ધ્યાનના લક્ષણો નીચે પ્રમાણે છે. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે. ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. 4. રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે? કેવી રીતે? રૈખિક પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમા એકઠી થતી દેખાય તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે. આનું કારણ રૈખિક પરિપ્રેક્ષ્ય છે. 5. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? શા માટે? ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. નાટ્ય નિર્દેશકો એક નેત્રીય સંકેતને ધ્યાનમાં લઈને સ્ટેજ પર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણ કરે છે. તેથી સ્ટેજ પર આને કારણે દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ રજૂ કરી શકાય છે. 6. નેત્રમણીનું અનુકૂલન એટલે શું? કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે, પરિણામે કીકી નાની બને છે. જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, પરિણામે કીકીનું કદ વધે છે. આમ નજીક કે દૂરના રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી સિલિયરી સ્નાયુઓનું અનુકૂલન જવાબદાર છે. 7. ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો નીચે પ્રમાણે છે. વ્યક્તિનો રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ. ત્યારબાદ 8. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મર્યાદિત છે, તેથી કોઈ પણ સમયે માત્ર એક જ બાબત ધ્યાનનું કેન્દ્ર બની શકે છે. અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રવેશ તરીકે ભૂમિકા ભજવે છે. 9. સાપેક્ષ કદ સમજાવો. સાપેક્ષ કદ એ દ્રષ્ટિ સંવેદન પૂરા પાડે છે. કોઈ પણ વસ્તુ કે પદાર્થ જોતી વખતે જો તે હોય તેના કરતાં નાનો લાગે તો તે દૂર છે, અને મોટો કે યોગ્ય કદનો લાગે તો તે દૂર છે, અને મોટો કે યોગ્ય કદનો લાગે તો તે નજીક છે એમ માનવામાં આવે છે. આમ અંતરને કારણે દ્રષ્ટિ સંવેદનમાં સાપેક્ષ દ્રશ્ય કદની દ્રષ્ટિએ નાનું કે મોટું આપણા નેત્રપટ પર પડે છે, છતાં જે તે પદાર્થનો પરિચય અને અનુભવ વાસ્તવિક રીતે જ આપણા મનમાં થાય છે. 10. ધ્યાન પ્રેરણાત્મક છે. વિધાન સમજાવો. વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે. કારણ કે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્તમાન પત્રમાં અનેક પ્રકારના સમાચારો, માહિતી અને જાહેર ખબર હોય છે, પરંતુ તેમાંથી વ્યક્તિને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર તે વાંચશે. દાખલા તરીકે નોકરી મેળવવાની ઈચ્છા નાખનાર નોકરીની જાહેરાત વાંચશે, ક્રિકેટમાં રસ ધરાવનાર વ્યક્તિ ક્રિકેટના સમાચાર વાંચશે. આમ ધ્યાન પ્રેરણાત્મક છે. હવે વિભાગ ડી જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો, આશરે 50 શબ્દમાં. 1. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. તેના જવાબમાં લખીશું પ્રત્યક્ષીકરણનો અર્થ. પ્રત્યક્ષીકરણ એટલે વ્યક્તિની પોતાના પક્ષ વિવરણની માહિતગાર થવાની પ્રક્રિયા. વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષીકરણ કરે છે ત્યારે જુદા જુદા સંવેદનોના સંકલન કરીને તેનો અર્થ તારવે છે. સંવેદનની સરખામણીમાં પ્રત્યક્ષીકરણ વધુ જટિલ છે, કેમ કે સંવેદનોનો સંબંધ ઉદ્દીપકો સાથે છે, જ્યારે પ્રત્યક્ષીકરણનો સંબંધ ઉદ્દીપકોના ઉદ્ભવ સ્થાન એટલે કે વાસ્તવિક પદાર્થો સાથે છે. દાખલા તરીકે પ્રકાશ સંવેદન છે, પરંતુ સૂર્યનો પ્રકાશ, ચંદ્રની ચાંદની, સંધ્યા સમયનો પ્રકાશ, વીજળીના ગોળાનો પ્રકાશ, ટ્યુબલાઇટનો પ્રકાશ વગેરે પ્રત્યક્ષીકરણ છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી પ્રત્યક્ષીકરણની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. H.G. ગેરેટ
પ્રત્યક્ષીકરણ સંગઠનની એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ. હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સન. પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરેહોનું સંગઠન અને અર્થઘટન કરી શકીએ છીએ. સી.ટી. મોર્ગન. પ્રત્યક્ષીકરણ અનુભવોના વિશ્વ સાથે સંબંધ ધરાવે છે. એન.એલ. મન. પ્રત્યક્ષીકરણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા અમુક બાબતોને અલગ કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ થાય છે. કોલિન્સ અને ટ્રેવર. સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન શાન એટલે પ્રત્યક્ષીકરણ. ઉપરની વ્યાખ્યાઓના આધારે વિશ્લેષણ કરીએ તો પ્રત્યક્ષીકરણ એટલે સંવેદનાઓનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન. પ્રત્યક્ષીકરણ એક જટિલ માનસિક પ્રક્રિયા છે અને પ્રત્યક્ષીકરણ માત્ર સંવેદનાનો સરવાળો જ નથી, પરંતુ તેમાં અર્થઘટનનું તત્વ પણ છે. જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે, જે પરિચય વિશિષ્ટ છાપ ઉપસાવે છે. 2. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પ્રત્યક્ષીકરણમાં ઇન્દ્રિયો દ્વારા ઉદ્દીપકોનું સંવેદન, રૂપાંતર, જુદા જુદા ચેતાતંતુઓનું ઉદ્દીપ્ત થવું અને તેના દ્વારા મગજના ચોક્કસ ભાગને ઉત્તેજિત કરવો વગેરે પ્રક્રિયા થાય છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન અને અર્થઘટન એમ બંને તત્વ હાજર હોય છે. સંવેદન માત્ર પદાર્થના ગુણો કે લક્ષણોનું થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યક્તિ ભૌતિક ઉદ્દીપકોના પરિચયમાં આવે છે, પરંતુ તેના અર્થનો તેને ખ્યાલ આવતો નથી. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને લીધે નીચે મુજબ સમજાવી શકાય છે. જ્ઞાનેન્દ્રિયોની ઉત્તેજના અને મગજમાં થતી પ્રક્રિયા, ભૌતિક પદાર્થ પ્રત્યે અપાતું ધ્યાન, તેમાંથી અર્થ સમજનું ઉપજવું છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપે છે ત્યારે બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા સંદેશાઓ કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચે છે. મગજમાં તેના ઉપર પ્રક્રિયાઓ થાય છે અને ઉદ્દીપકોની સમજ તથા અર્થઘટન થાય છે. વિશ્લેષણની દ્રષ્ટિએ સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ અલગ મનોવ્યાપાર છે, પરંતુ વાસ્તવિક અનુભવ અને સંશ્લેષણની દ્રષ્ટિએ સંવેદન અને પ્રત્યક્ષીકરણ એક સળંગ સંગઠિત મનોવ્યાપાર છે. આમ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી ક્રિયા અને અર્થઘટનનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષીકરણ કરવામાં પૂર્વાનુભવનો ફાળો મહત્વનો છે. પ્રત્યક્ષીકરણ થોડે અંશે ઉદ્દીપકના સ્વરૂપ પર અને વધુ અંશે વ્યક્તિ પર આધાર રાખે છે. 3. શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. દ્રષ્ટિ પછી શ્રવણ સંવેદન માનવી માટે બીજું અગત્યનું સંવેદન આપણી આજુબાજુના પર્યાવરણથી આવતા મધુર ગીત, માનવીના અવાજ વગેરે જાણવા અને સમજવા માટે ધ્વનિ દ્વારા થતા શ્રવણ સંવેદનની સહાય મળે છે. શ્રવણ દ્વારા જ આપણે બોલતા શીખીએ છીએ. વાતાવરણમાં રહેલા અવાજ એટલે કે ઉદ્દીપકો આપણા કાન સાથે અથડાય છે અને શ્રવણ સંવેદનની પ્રક્રિયા દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. ધ્વનિનું મોજું શ્રવણ સંવેદનનું ઉદ્દીપક છે. હવામાં રહેલા અવાજના મોજા બાહ્ય કર્ણમાંની કર્ણનલિકા દ્વારા કર્ણપટલ પર અથડાય છે. કર્ણપટલની પાછળ 3 અસ્થિઓની શૃંખલા એટલે કે હથોડી, એરણ અને પેંગડું સાથે જોડાયેલા અંતઃકરણમાં રહેલું પ્રવાહી ઉત્તેજિત થાય છે. તે સ્પંદનો કર્ણશંખમાંના પ્રવાહીને ઉત્તેજે છે. કર્ણશંખમાંના પ્રવાહી ઉત્પન્ન થયેલા ઉત્તેજના વાળકોષોને ઉત્તેજિત તેમાં ચેતા પ્રવાહ શરૂ કરે છે, જે ચેતાતંતુઓ દ્વારા મગજમાં આવેલા શ્રવણ કેન્દ્રો પર પહોંચે છે અને શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે. સામાન્ય માનવી 20 થી 20,000 હર્ટ્ઝ સુધીનો કંપન સંખ્યાના ધ્વનિને સાંભળી શકે છે અને અવાજના તફાવતોને ઓળખી શકે છે. 20,000 હર્ટ્ઝથી વધુ કંપન સંખ્યાના ધ્વનિ વચ્ચેનો તફાવત માનવી પારખી શકતો નથી. તીવ્ર ધ્વનિઓથી શ્રવણયંત્રને ઈજા થાય છે. શ્રાવ્ય સંવેદનો સંબંધ સાંભળવા તથા બોલવા સાથે રહેલો છે. જે માનવી સાંભળી શકતા નથી તે બોલવાની શક્તિ પણ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે બહેરા માનવી મૂંગા હોય છે. શ્રવણ શક્તિ વાહન રિપેરિંગ કરનાર, સંગીતકાર, યંત્રોના પર્યવેક્ષણ, ટેલિગ્રાફ, ટેલિફોન વગેરે વ્યવસાય માટે ખૂબ જ અગત્યની છે. 4. સ્વાદ સંવેદનાના વિવિધ કેન્દ્રોની સમજૂતી. સ્વાદનો અનુભવ રાસાયણિક સંવેદન છે. તેનું ઉદ્દીપક પણ રાસાયણિક તત્વ છે. સામાન્ય રીતે સંજોગોમાં સ્વાદ અને ગંધ બંને સહકારમાં કાર્ય કરે છે અને જીભ બોલવાનું અને સ્વાદ પારખવાનું કામ કરે છે. જીભ ઉપર ઝીણા ઝીણા કણો ઉપસી આવેલા છે, જેને સ્વાદ કણો કે રસકંદ કહે છે. આ સ્વાદ કણો જીભ
તાળવાના ઉપરના ભાગમાં અને છેક કંઠનળી સુધી વિસ્તરેલા છે. દરેક સ્વાદકણની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. લાળમાં ઓગળી શકે એવો પદાર્થ જીભ ઉપર મૂકતા સ્વાદ ગ્રાહક તંતુઓ ઉદ્દીપ્ત થાય છે. આ ઉત્તેજના ચેતાતંતુ દ્વારા મગજને પહોંચે છે અને સ્વાદનું સંવેદન થાય છે. જીભ ઉપર સ્વાદના 4 કેન્દ્રો આવેલા છે, જે નીચે મુજબ છે: 1 કડવો તો જીભની પાછળના ભાગમાં, 2 ખાટો જીભની બંને બાજુએ, 3 ખારો જીભની આખી સપાટી ઉપર, 4 મીઠો તો જીભના ટેરવે. બાકીના સવળો 2 કે તેથી વધારે સ્વાદોના મિશ્રણથી સર્જાય છે. અહીંયા બાકીના સવળો લખ્યું છે, ત્યાં ભૂલ છે, ત્યાં સ્વાદો એમ લખવું, અહીંયા લખવું સ્વાદો. સ્વાદગ્રાહક કોષોમાં પણ સ્વાદ અનુકૂલન જોવા મળે છે. તે પ્રથમ કોળીએ ખારો લાગતો પદાર્થ ધીમે ધીમે ઓછો ખારો લાગે છે. તે જ રીતે ગુલાબજાંબુ પહેલા કોળીએ ખૂબ મીઠું લાગે છે, પરંતુ ઘણા કોળિયા પછી ઓછું મીઠું લાગે છે. 5 ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો. પદાર્થની દ્રષ્ટિ પ્રતિમા નેત્રપટ ઉપર પડે છે. નેત્રપટ સપાટ છે, પરંતુ પર્યાવરણના પદાર્થોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અથવા અંતરમાં દેખાય છે. પદાર્થ કેટલો નજીક અથવા કેટલો દૂર છે તેનો ખ્યાલ અંતરના પ્રત્યક્ષીકરણ પરથી આવે છે. ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. આપણને ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ આંખની રચના ઉપરાંત કેટલાક સંકેતો દ્વારા થાય છે. સંકેતોને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે, જે નીચે મુજબ છે: 1 એક નેત્રીય સંકેતો, 2 એક નેત્રીય સંકેતો, 3 ત્રિનેત્રીય સંકેતો. પહેલું અનેત્રીય છે, બીજું એક નેત્રીય અને ત્રીજું ત્રિનેત્રીય. ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા એક નેત્રીય સંકેતોની સમજૂતી નીચે પ્રમાણે છે. તો એક નેત્રીય સંકેતો અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવામાં માત્ર એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય તેવા સંકેતને એક નેત્રીય સંકેત કહે છે. એક નેત્રીય સંકેત એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતો પ્રત્યક્ષિત સંકેત. એક નેત્રીય સંકેતો નીચે મુજબ છે: પહેલું અંતઃસ્થિતિ. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે દેખાતો પદાર્થ આપણાથી નજીક છે અને અંશતઃ ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એમ સંકેત મળે છે. 2 વાયુગત પારદર્શન. નજીકમાં રહેલી વસ્તુની વિગતો અને બાહ્યકાર રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુઓની બાહ્યકાર રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે અસ્પષ્ટ અને ઝાંખી દેખાય છે. ઊંચા મકાનમાં જોતા જણાશે કે નજીકમાં આવેલા મકાનો સ્પષ્ટ દેખાય છે અને દૂર રહેલી ઇમારતો અસ્પષ્ટ અને ઝાંખી દેખાય છે. આથી નાટક ભજવતી વખતે સ્ટેજ ઉપર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે ઝીણી જાળીના પડદા મૂકી સ્ટેજ ઉપરના દ્રશ્યને અસ્પષ્ટ અને ઝાંખું બનાવવામાં આવે છે. 3 રૈખિક પરિપ્રેક્ષ્ય. સમાંતર રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમા ભેગી થતી દેખાય છે, તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. રેલવેના 2 પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવી એકબીજામાં ભળી જતા લાગે છે. આમ થવાનું કારણ રૈખિક પરિપ્રેક્ષ્ય છે. ચિત્રકારો સાપેક્ષ અંતર બતાવવા આ હકીકતનો ઉપયોગ કરે છે. 4 પ્રકાશ અને છાયા. પ્રકાશ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. આથી આપણે પદાર્થના પડછાયા નીચે અને પાછળની બાજુએ પડતા જોઈએ છીએ. આમ પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં અગત્યનો ભાગ ભજવે છે. ચંદ્ર ઉપર ખાડા અને ટેકરીઓના ફોટોગ્રાફ જોતા પ્રકાશવાળા ભાગને આપણે ટેકરીઓવાળા પ્રદેશ તરીકે અને છાયાવાળા ભાગને ખાડાવાળા પ્રદેશ તરીકે માનીએ છીએ. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. નજીકના પદાર્થો પ્રકાશિત અને દૂરના પદાર્થો છાયામાં બતાવવામાં આવે છે. 5 સાપેક્ષ કદ. કોઈપણ પદાર્થ સરખામણીની દ્રષ્ટિએ નાનો દેખાતો હોય તે દ્રષ્ટિએ છે અને મોટો દેખાતો હોય તો નજીક છે એમ માનવામાં આવે છે. 6 સપાટીની તરે અને ઢાળ. ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા ચઢાણ કે ઉતરાણ દૂરનો સંકેત પૂરો પાડે છે. સપાટી જેમ નજીક હોય તેમ ખાડા ટેકરા જોઈ શકાય છે, પરંતુ જેમ અંતર વધતું જાય તેમ સપાટી એક સરખી બનતી લાગે છે. આમ સપાટીની તરે અને ઢાળ વસ્તુના ઊંડાણ અને અંતરના પ્રત્યક્ષીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. અંતર અને ઊંડાઈના સંકેતો એક નેત્રીય છે, એટલે કે એક આંખ ધરાવનાર વ્યક્તિ પણ અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરી શકે છે. 6 સંવેદનાનો અર્થ આપી તેની સમજૂતી. સંવેદનાની વ્યાખ્યા.
સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો કોઈપણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો પર થાય છે અને તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય છે અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહે છે. સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાં સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. સંવેદનના અનુભવના આધારે સંવેદકોના 3 પ્રકાર પડે છે, જે નીચે પ્રમાણે છે. પહેલું છે બાહ્ય સંવેદકો. બાહ્ય પર્યાવરણમાં રહેલા પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરે વિવિધ ઉદ્દીપકો માનવીની વિવિધ જ્ઞાનેન્દ્રિયને ઉદ્દીપ્ત કરે છે. પરિણામે વિવિધ સંવેદનો અનુભવાય છે. શરીર સંવેદકો. શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદના માટે જવાબદાર છે. દાખલા દ્રષ્ટિ સંવેદન માટે સળી, શંખ કોષોની ઉત્તેજના, શ્રવણ સંવેદન માટે સુમ બાળકોષો વગેરે. આંતરિક સંવેદકો. શરીરના આંતરિક અવયવોના ફેરફારને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં શોષ પડવાથી તરસ લાગવી, ફેફસા કે રક્તવાહિનીઓમાં ફેરફાર થવાથી ગભરામણ થવી. વ્યક્તિ વચ્ચે સંવેદનની અનુભૂતિ બાબતમાં તફાવત હોય છે. વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોની વિશિષ્ટ તાલીમ અને અનુભવ વડે સંવેદનો સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. 7. નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો. ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા દ્વિનેત્રીય સંકેતોની સમજૂતી નીચે પ્રમાણે છે. દ્વિનેત્રીય સંકેતો. આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોતા હોઈએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર પદાર્થના જુદી જુદી પ્રતિમાઓ એકસાથે રચાય છે. આમ છતાં આપણને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આને દ્વિનેત્રીય સંકેત કહે છે. ત્રિનેત્રીય સંકેત એટલે એકસાથે જોતી બંને આંખો ઉપર આધારિત પ્રત્યક્ષીકૃત સંકેત. બેવડી પ્રતિમા. જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુ ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને પાછળની બીજી વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો દૂરના પદાર્થની 2 પ્રતિમા દેખાય છે. સામાન્ય સંજોગોમાં આપણને 2 પ્રતિમાનો અનુભવ થતો નથી, પરંતુ તેનો અણસાર પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદરૂપ થાય છે. પછી જોઈએ દ્વિનેત્રીય વિષમતા. આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોતા હોઈએ છીએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર પદાર્થની જુદી જુદી પ્રતિમાઓ રચાય છે. નેત્રપટના કેન્દ્રમાં પિત્તબિંદુ આવેલા છે. આપણે કોઈ પણ વસ્તુ તરફ જોઈએ ત્યારે આપણી આંખોમાં તે વસ્તુ પર સ્થિર થાય છે. તેથી વસ્તુની પ્રતિમા બંને આંખોના પિત્તબિંદુઓ તરફ પડે છે. બંને આંખો વચ્ચે લગભગ 65 મિલીમીટર જેટલું અંતર હોવાથી બંને આંખોના નેત્રપટ પર સરખી પ્રતિમા રચાતી નથી. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે, જ્યારે જમણી આંખને દ્રષ્ટિ ક્ષેત્રનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે. આને નેત્રપટની વિષમતા કહે છે. નેત્રપટની વિષમતા હોવા છતાં બંને પ્રતિમાઓ એકબીજામાં ભળી જાય છે અને આપણે અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. 8. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવો. પ્રત્યક્ષીકરણમાં સંગઠનનું ખૂબ મહત્વ હોય છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનને સમજીએ તો તેની વ્યાખ્યા નીચે મુજબની બનશે. વ્યાખ્યા છે: પદાર્થનો એક એકમ કે સમૂહ એટલે કે સંગઠનના રૂપમાં અનુભવ અને અર્થઘટન કરીએ તો તે પ્રત્યક્ષીકૃત સંગઠન છે. ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો કે નિયમો તેમજ વ્યક્તિના અનુભવો અને વલણને લીધે પણ સંગઠન તૈયાર થાય છે. અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે પ્રત્યક્ષીકરણ એ સંવેદનનો સરવાળો નથી, પણ તે કરતાં કંઈક વિશેષ છે. પ્રત્યક્ષીકરણમાં થતા આવા સામૂહિકરણમાં કેટલાક પરિબળો મદદરૂપ થાય છે, જે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમોથી ઓળખવામાં આવે છે. સમાવેશકતા. નીચેની આકૃતિમાં જોતા જણાય છે કે માત્ર મીંડા અને માત્ર પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ પરસ્પરમાં સમી જાય છે અને સુંદર આકૃતિ તરીકે ઉપસી આવે છે. માત્ર મીંડા અને સીધી લીટી અલગ અલગ આકારના હોવા છતાં એક સાથે બંને અમુક ચોક્કસ રીતે રજૂ થાય ત્યારે આ બંને કારણો ભાગાકાર અને ટકા. આ મુજબ તમે ભાગાકાર અને ટકા જોઈ શકો છો. 9. કેન્દ્રીકરણનો અર્થ આપી સમજાવો. કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોવા માટે આપણે બંને આંખોમાં ઉપર નીચે ડાબી જમણી દિશામાં એક સાથે ફરે છે. એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખને ફેરવીએ તો પણ બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરતો જણાય છે. બંને આંખોનો સહકાર નાની ઉંમરથી જ વિકાસ પામે છે. આ જ પ્રમાણે નજીકથી દૂર કે દૂરથી નજીક દ્રષ્ટિ ફેરવીએ તો પણ બંને આંખનું કેન્દ્રીકરણ સાથે જ થાય છે. નેત્રગતિનું આ સંવેદન ઊંડાઈના અર્થઘટન માટે અગત્યનું છે. 10. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું? સમજૂતી આપો.
બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ વ્યક્તિની ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટપણે હાજર ના હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. ક્યારેક કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલતા રહે છે. રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં કાળા રંગના બે ચહેરા તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિમાં ધ્યાન જાય છે. આ આકૃતિ એક વ્યુત્ક્રમ્ય આકૃતિ છે. વ્યુત્ક્રમ આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે આકૃતિ પથા ભૂમિકા બંને છે અને ક્યારેક પશ્ચાત ભૂમિકા આકૃતિ બને છે. વિભાગ ઈ જોઈએ. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. એ ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોમાં નામ આપી વિગતે સમજાવો. રાસાયણિક હવા ગંધગ્રાહક તંતુઓના સંસર્ગમાં આવતા વ્યક્તિ ગંધની સંવેદના અનુભવે છે. ઘ્રાણ ચેતાતંતુઓ બંને નાકની ઉપરની બાજુ સાંકડી નળીમાં મર્યાદિત વિસ્તારમાં આવેલા છે. ગંધવાહક તંત્ર પ્રાણપેશીઓનું બનેલું છે, જેથી શાખાઓ વાળ રૂપે નાકના વિસ્તારમાંથી બહાર આવે છે. ઘ્રાણ પેશીઓ ચેતાતંતુઓ દ્વારા મગજ સાથે સંબંધ ધરાવે છે. નાકમાં જુદી જુદી વિવિધતાવાળા ચેતાતંતુઓ આવેલા છે. દરેક ચેતાતંતુ તેને અનુકૂળ હોય એવા હવામાં ફરતા કણોને પ્રતિસાદ આપે છે અને ગંધ સંવેદના ઉપજે છે. ઘ્રાણેન્દ્રિય તીવ્ર અને નાજુક હોય છે. હેનિંગે ગંધના 6 પ્રકાર દર્શાવ્યા છે, જે નીચે પ્રમાણે છે. 1. મસાલાની ગંધ, 2. સુગંધ, 3. ઈથરની ગંધ, 4. રાળની ગંધ, 5. સડેલી વસ્તુની ગંધ અને 6. બળેલી વસ્તુની ગંધ. પ્રથમ 4 ગંધ સુખ પ્રેરક છે, જ્યારે છેલ્લી 2 ગંધ અસુખ પ્રેરક છે. 2 અસુખ પ્રેરક ગંધ એકસાથે હોય તો તીવ્ર ગંધનો અનુભવ થાય છે. તીવ્ર ગંધને દૂર કરવા આપણે અગરબત્તી કે અત્તર જેવા સંબંધિત દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ. એક જ ગંધનો લાંબા સમય સુધી અનુભવ કરવામાં આવે તો તેના વિશેની સંવેદના ઘટી જાય છે ને આથી જ ઔદ્યોગિક વિસ્તારમાં રાસાયણિક કારખાનાની આજુબાજુ રહેતા લોકોને તીવ્ર ગંધ પરેશાન કરતી નથી. જોકે ગંધની સંવેદનશીલતા અંગે વ્યક્તિગત તફાવત જોવા મળે છે. શરદી થાય ત્યારે વ્યક્તિ મંદ ગંધ પણ અનુભવી શકતી નથી. આ ઉપરાંત અન્ય વ્યક્તિના ગમા અણગમા, પ્રાણીઓમાં જાતીય આકર્ષણ થવામાં, ખોરાકની પસંદગીમાં, વિજાતીય સાથીની પસંદગી માટે ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે. 2. ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. ધ્યાનની બાબતમાં મોટાભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે. શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી. વાલીઓને ફરિયાદ છે કે શિક્ષકો પરીક્ષાના પેપર ધ્યાનથી તપાસતા નથી. મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો ચીજ વસ્તુઓ સારી કે ખરાબ તેને ધ્યાનથી તપાસ્યા વગર બજારમાંથી ખરીદી લાવે છે. અને પુરુષોની ફરિયાદ છે કે મહિલાઓ ધ્યાનથી રસોઈ બનાવતી નથી. આ બધી સામાન્ય ફરિયાદો પછી જણાશે કે જીવનમાં ધ્યાન ખૂબ ઉપયોગી છે. ધ્યાન વગર કાર્ય નહીં અને ધ્યાન વગર જ્ઞાન નહીં. ધ્યાન વગર સંવેદન, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, સ્મરણ, સ્મૃતિ શક્ય નથી. ધ્યાનની વ્યાખ્યા જોઈએ તો આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. આપણી આજુબાજુ રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશે છે. આપણે એમાંથી કેટલાક જ ઉદ્દીપક તરફ ચેતના કેન્દ્રિત કરીએ છીએ. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. ધ્યાન એટલે મનની એકાગ્રતા. ધ્યાન વગર સંવેદન શક્ય નથી. જો ઉદ્દીપક પ્રત્યે આપણું ધ્યાન હોય તો તેનું સંવેદન થતું નથી, અને સંવેદન ન હોય તો ધ્યાન પણ દોરાતું નથી. જેમ કે બધિર વ્યક્તિનું ધ્યાન ધ્વનિ પ્રત્યે દોરાતું નથી. ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ થતું નથી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ નીચે પ્રમાણે ધ્યાનની વ્યાખ્યાઓ આપેલી છે. H.E. ગેરેટ: ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. જેમ્સ ડ્રેવર: ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સન: ધ્યાન એટલે થોડા ઉદ્દીપકો પર પ્રત્યક્ષીકરણનું કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયા. C.T. મોર્ગન: ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણની એવી પ્રક્રિયાઓ જે અમુક ચોક્કસ સમયે આપણા ચેતના અનુભવમાં પ્રવેશ કરવા માટે અમુક નિવેશનો પસંદ કરે છે. ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો: ધ્યાનની પ્રક્રિયાને સમજવા માટે ધ્યાનના સ્વરૂપનો નિર્ણય કરતા લક્ષણો સમજવા જરૂરી છે, જે નીચે મુજબ છે. 1. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાનની પસંદગી સ્વૈચ્છિક, અનૈચ્છિક કે સાહજિક હોઈ શકે છે. કોઈ એક સમયે અસંખ્ય પદાર્થો અને અનેક વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે હાજર હોય છે, પરંતુ આપણે એક જ સમયે બધા પદાર્થો કે બધી વ્યક્તિઓ તરફ ધ્યાન આપી શકતા નથી. આપણે અમુક ઉદ્દીપકને પસંદ કરીએ છીએ તથા બીજા ઉદ્દીપકોને નાપસંદ કરી છોડી દઈએ છીએ.
દાખલા તરીકે જાહેર સભામાં આપણે ઘણી વ્યક્તિઓને છોડી દઈને આપણી ઈચ્છિત વ્યક્તિને ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં લાવીએ છીએ. 2. ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન એક પ્રકારની શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક તથા માનસિક સમાયોજન સાધવું પડે છે. દાખલા તરીકે ક્રિકેટની રમત વખતે વિકેટકીપર ખેલાડીને સ્ટમ્પ આઉટ કરવા માટે શારીરિક અને માનસિક રીતે તત્પર હોય છે. 3. ધ્યાન શોધનાત્મક છે. જે બાબત કે વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચાય તેના વિશેનું પરીક્ષણ કરવું, નવું વિચારવું, નવું શોધવું તે ધ્યાનનું લક્ષણ છે. ધ્યાનમાં આવેલી દરેક બાબત પ્રત્યે વ્યક્તિ શોધનાત્મક વલણ ધરાવે છે. દાખલા તરીકે શેરીમાં મોટો અવાજ થાય તો તે અવાજ શાનો છે, ક્યાંથી આવ્યો છે વગેરે પ્રશ્નો ઊભા થાય છે. તે ધ્યાન ભવિષ્યલક્ષી છે. વ્યક્તિ હાજર રહેલા ઉદ્દીપક તરફ ધ્યાન આપે છે, પરંતુ હંમેશા વ્યક્તિની દ્રષ્ટિ ભવિષ્યલક્ષી હોય છે. ધ્યાનની પ્રક્રિયામાં અપેક્ષા ધારણાનું તત્વ રહેલું છે. દાખલા તરીકે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ એ દરમિયાન આપણા ચિત્તમાં હવે આગળ શું થશે, નાયક નાયિકા શું કરશે વગેરે વિચારો ઉત્પન્ન થાય છે. આથી જ ફિલ્મમાં રસ પડે છે. 4. ધ્યાન પ્રેરણાત્મક છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પાછળ અમુક ચોક્કસ પરિબળો જવાબદાર હોય છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધ્યાન પ્રેરણાત્મક ક્રિયા છે. 5. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. પર્યાવરણમાં જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે તેમને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે ગેરહાજર હોય છે છતાં જેનો આછો ખ્યાલ હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે છે. 6. ધ્યાન ચંચળ છે. ધ્યાન સ્થિર નથી. ચંચળતા ધ્યાનનું મુખ્ય લક્ષણ છે. ઘણા લાંબા સમય સુધી એક જ બાબત ઉપર વ્યક્તિનું ધ્યાન સ્થિર રહી શકતું નથી. ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક ઉપર અને બીજા પરથી ત્રીજા પર બદલાયા કરે છે. ધ્યાનના ચંચળતાના ગુણના કારણે મનોવૈજ્ઞાનિકો ધ્યાન વિચલન કહે છે. દાખલા તરીકે તમે તમારા મીટર સમૂહનો ફોટો જોતા તે મોટામાંની દરેક વ્યક્તિ વસ્તુ ઉપર તમારું ધ્યાન ફર્યા કરે છે. ધ્યાન વિચલનનો પ્રયોગ કરવા વ્યુત્ક્રમ આકૃતિઓ વપરાય છે. ચિત્રમાં આપેલી આકૃતિઓ વ્યુત્ક્રમિક અને સંદિગ્ધ છે. રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં 2 કાળા ચહેરા દેખાય છે તો ઘડીકમાં સફેદ દીવડી દેખાય છે. નેકરના ઘનની આકૃતિમાં ઘાટી સપાટી ઘડીકમાં પારદર્શક ઘનની આગલી સપાટી તરીકે તો ઘડીકમાં પાછલી સપાટી તરીકે દેખાય છે. ટેલિફોન અને 2 કૂતરાની આકૃતિમાં જ્યારે ટેલિફોન દેખાય છે ત્યારે કૂતરા દેખાતા નથી અને કૂતરા દેખાય છે ત્યારે ટેલિફોન દેખાતો જ નથી. 3. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે કે તે ઉદ્દીપક તરફ ધ્યાન આપોઆપ આકર્ષાય છે. ધ્યાનના નિર્ધારિત પરિબળોને મુખ્યત્વે 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, જે નીચે મુજબ છે. 1. ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો અને 2. ધ્યાનના આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો. ધ્યાન આકર્ષિત કરનારા બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો નીચે પ્રમાણે છે. 1. ઉદ્દીપકની તીવ્રતા. મંદ ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે. જેમ ઉદ્દીપકની તીવ્રતા વધારે તેમ ધ્યાન વધુ આકર્ષાય છે. ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ, ઝાંખા પ્રદેશની સરખામણીમાં ઝળહળતો પ્રકાશ આપતું ધ્યાન જલ્દી ખેંચે છે. 2. ઉદ્દીપકનું કદ. અન્ય બધી જ બાબતોમાં સમાન હોય તો નાના કદની સરખામણીમાં મોટા કદની વસ્તુ ધ્યાન જલ્દી ખેંચે છે. વર્તમાન પત્રમાં ટચુકડી જાહેરાતની વચમાં આપેલી મોટા કદની જાહેરાત, બૂટની દુકાનમાં લટકાવેલું મોટા કદનું બૂટ વગેરે ઉદ્દીપકો ધ્યાન જલ્દી ખેંચે છે. ઉદ્દીપકની વિષમતા. 2 સમાન ઉદ્દીપકોની સરખામણીમાં વિરોધી કે વિષમ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દાખલા તરીકે ગોરી યુવતીએ ધારણ કરેલા કાળા વસ્ત્રો, ઊંચા કદવાળા પુરુષ સાથે ચાલતી ઠીંગણા કદવાળી સ્ત્રી, શાંત ઓરડામાં થતો ધીમો અવાજ, અનેક છોકરાઓ વચ્ચે ઊભેલી છોકરી. અહીં ઉદ્દીપકોની વિષમતાના કારણે આપણું ધ્યાન ખેંચાય છે. 4. ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દાખલા તરીકે કોઈ પણ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આપણું ધ્યાન ખેંચતા નથી, પરંતુ આ બધા પક્ષીઓ ઉડે એટલે તરત આપણું ધ્યાન ખેંચાય છે. આકાશમાં ઉડતા વિમાનો બાળકોનું ધ્યાન ખેંચે છે. ચાલતી ટ્રેન અને ગતિશીલ પ્રકાશવાળી જાહેરાત ઉપર ઉદ્દીપકની ગતિના કારણે આપણું ધ્યાન ખેંચાય છે. કુસ્તી કરતા પહેલવાનનો હાથ પગ ઊંચા નીચા કરી આપણું ધ્યાન ખેંચે છે.
5. ઉદ્દીપકમાં પરિવર્તન. પરિસ્થિતિમાં ફેરફાર થતાં ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે એકાએક વાતાવરણમાં થતો ફેરફાર, ઘડિયાળનું બંધ થઈ જવું, આવી બાબતો પરિવર્તનના લીધે આપણું ધ્યાન ખેંચે છે. 6. ઉદ્દીપકમાં નવીનતા. ચીલાચાલુ ઉદ્દીપકની સરખામણીમાં નવીનતા ધરાવતું ઉદ્દીપક વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દરરોજ પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર શિક્ષક કોઈ દિવસ જબ્બો અને સુરવાલ પહેરીને આવે તો દરેકનું ધ્યાન ખેંચાય છે. નવી ફેશન, નવીનતા રૂપે વ્યક્ત થતી વિચિત્રતાઓ, વ્યક્તિના વિચિત્ર વર્તનો વગેરે નવીનતાના કારણે આપનું ધ્યાન ખેંચે છે. 7. ઉદ્દીપકનું પુનરાવર્તન. એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે. પ્રચારકો એકની એક વાત વારંવાર રજૂ કરે છે, પરિણામે એકાદ વખત લોકો તેને સાંભળે જ છે. ફક્ત એક જ વાર થયેલી રજૂઆત ધ્યાન બહાર જવાની શક્યતા રહે છે. આ કારણે જ રેડિયો કે ટીવી ઉપર વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે. જો કે કેટલીક વાર પુનરાવર્તન અરુચિકર હોય તો નીરસતા અને કંટાળો જન્માવે છે. તેની ધ્યાન ખેંચવાની શક્તિ પણ ઓછી થાય છે. ઉદ્દીપકનો રંગ. વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે. કેવળ સફેદ અને કાળા રંગની વસ્તુઓ કરતાં વિવિધ રંગના ઉપયોગવાળી વસ્તુઓ લોકોના ધ્યાનને જલ્દીથી આકર્ષિત કરે છે. દાખલા તરીકે રંગીન પોસ્ટરો, પુસ્તકો અને માસિકોના વિવિધ રંગી પુઠ્ઠા, વિવિધ રંગોના વાહનો, રંગીન જાહેરાતો વગેરે. 4. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. પ્રત્યક્ષીકરણમાં અનેક સંવેદનનું સંગઠન થાય છે અને આપણે પદાર્થને એક એકમ કે સમૂહના સ્વરૂપમાં બદલી અનુભવીએ છીએ. આ સંવેદનોના એક તરેના રૂપમાં થતા અનુભવને પ્રત્યક્ષીકૃત સંગઠન કહે છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો અર્થ. પ્રત્યક્ષીકરણમાં સંગઠન એટલે વિવિધ પ્રાથમિક સંવેદનોનો એક તરહ તરીકે, જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ. આપણે વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એક એકમ તરીકે કરીએ છીએ, તેના અલગ અલગ વિભાગોમાં નહીં. દાખલા તરીકે શાળાના મકાનનું પ્રત્યક્ષીકરણ કરતી વખતે બારી, બારણા, પગથિયા, મેદાન, ઈંટ, સિમેન્ટ વગેરેનું અલગ અલગ પ્રત્યક્ષીકરણ કરવાને બદલે આપણે આખું શાળાનું મકાન છે એમ એક એકમ તરીકે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો કે નિયમો તેમજ વ્યક્તિના અનુભવ અને વલણને કારણે પણ સંગઠન થાય છે. પ્રત્યક્ષીકરણ એ સંવેદનાનો સરવાળો નથી, પરંતુ તેનું સમગ્ર રીતે સંગઠન છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જોઈએ તો પ્રત્યક્ષીકરણમાં થતા સામૂહિકરણને કેટલાક પરિબળો મદદ કરે છે. તેને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો કહે છે. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મનીના મનોવૈજ્ઞાનિકોના મત મુજબ માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. પ્રત્યક્ષીકરણના સંગઠનમાં મગજમાં રહેલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવ્યા છે, જે નીચે મુજબ છે. 1. સમાનતા. અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો એકબીજાની સાથે સંગઠિત થઈને ચોક્કસ જૂથમાં દેખાય છે. ઉદ્દીપકોની સમાનતા કદ, આકાર, તીવ્રતા કે ગુણને લગતી કોઈ પણ હોઈ શકે છે. બધા ઉદ્દીપકો વચ્ચેનું અંતર સરખું હોવાથી અહીં સમીપતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ ઉદ્દીપકોની સમાનતાને કારણે આકૃતિમાં ટપકાની 3 હરોળ અને ત્રિકોણની 2 હરોળ દેખાય છે. ટપકા અને ત્રિકોણના વૈકલ્પિક સ્તંભો દેખાતા નથી, કારણ કે તે ઉદ્દીપકો વચ્ચે સમાનતા નથી. 2. સમીપતા. સમીપતાનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાની નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ એકમ કે આકાર બનાવે છે. જે લીટીઓ એકબીજાથી નજીક છે તે એક જૂથની રચના કરે છે, પરંતુ જે લીટીઓ દૂર છે તેમનું જૂથ બનતું નથી. સમીપતાના સિદ્ધાંતને કારણે નજીક રહેલી લીટીઓ જૂથમાં દેખાય છે. દાખલા તરીકે આકાશમાં દેખાતા કેટલાક તારા એકબીજાથી નજીક હોવાથી ચોક્કસ સમૂહમાં નક્ષત્ર સ્વરૂપે દેખાય છે. 3. સમાવેશકતા. એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. સમાવેશકતાના સિદ્ધાંતને કારણે આપણને એકસાથે તે ટકાની અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો ફક્ત દ્રષ્ટિગત પ્રત્યક્ષીકરણમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ અન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષીકરણમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સંગીતમાં સંભળાતું લયનું કારણ સમયની સમીપતા તેમજ સ્વરભારની સમાનતા છે. સ્વર, લય, તાલ, આરોહ, અવરોહ વગેરે એક ગીતની રચના કરે છે,
અહીં પ્રત્યક્ષીકરણમાં સંગઠન છે. શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો તેને કારણે જ રચાયા છે. 4. પૂરકતા. કેટલાક ઉદ્દીપકો પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિને બંધાયેલી અને સંપૂર્ણ રૂપમાં જોવાના વલણને પૂરકતા કહે છે. ઉદ્દીપક અધૂરું કે વચ્ચે જગ્યાવાળું હોય તો પણ આપણા મગજની કુદરતી વૃત્તિના કારણે તેને પૂર્ણ ઉદ્દીપક તરીકે જ જોવાય છે. આકૃતિ 6માં બંને આકૃતિઓ અપૂર્ણ હોવા છતાં આપણને વર્તુળ અને ત્રિકોણની પૂર્ણ આકૃતિ દેખાય છે. આકૃતિમાં કૂતરાની આકૃતિ પૂર્ણ નથી, પરંતુ ખાલી સ્થાનોની પૂર્તિ કરવાના મગજના વલણને કારણે તેને આપણે પૂર્ણ આકૃતિના રૂપે જોઈએ છીએ. આકૃતિમાં એક સીધો અને બીજો ઊંધો એમ બે ત્રિકોણો એકબીજા ઉપર દેખાય છે. ખરેખર તો સીધો ત્રિકોણ દોરેલો જ નથી, પરંતુ આજુબાજુના અપૂર્ણ કાળા ચોરસમાંથી મળતી અધૂરી માહિતીને પૂર્ણ કરવા આપણું મગજ ખૂટતી માહિતી ઉમેરીને સફેદ ત્રિકોણ જુએ છે. 5. દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. જ્યારે પર્યાવરણમાંના ઉદ્દીપકો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચેતા પ્રવાહ રૂપે મગજમાં પહોંચે ત્યારે આપણને પદાર્થનું પ્રાથમિક જ્ઞાન મળે છે. પદાર્થના અસ્તિત્વ અંગેના આ પ્રાથમિક સદા અનુભવને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટિ સંવેદનની સમજૂતી નીચે પ્રમાણે છે. દ્રષ્ટિ સંવેદન. માનવીના જીવનમાંના દ્રષ્ટિ સંવેદનો સૌથી વધુ અગત્યના છે. માનવીની મોટાભાગની બધી જ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે દ્રષ્ટિ સંવેદનનો ફાળો હોય છે. આંખની સરખામણી કેમેરા સાથે કરવામાં આવે છે. બાહ્ય પદાર્થો પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને કીકી મારફતે આંખમાં પ્રવેશે છે. આથી આંખની અંદર પાછળના પોલાણમાં રહેલું પારદર્શક નેત્રજળ ઉદ્દીપ્ત થાય છે અને પ્રકાશનું કિરણ નેત્રપટ પર પહોંચે છે. નેત્રપટ પર પડતી પ્રતિમાને પરિણામે તેના શંકુ અને સળી આકારના પ્રકાશ સંવેદનશીલ મજ્જાતંતુઓ સક્રિય થાય છે. પરિણામે પિત્તબિંદુ ઉત્પન્ન થાય છે. નેત્રપટલના જે ભાગ આગળ દ્રષ્ટિ દેતા નેત્રપટલને વધારે મગજ તરફ જાય છે તેને અંધબિંદુ કહે છે. કારણ કે અહીં પડેલી પદાર્થની પ્રતિમા દ્રષ્ટિ સંવેદન ઉપજાવતી નથી. નેત્રપટલનો સીધો સંબંધ પશ્ચપાલી ખંડમાં આવેલા દ્રષ્ટિ વિસ્તાર સાથે થાય છે. મજ્જાતંતુઓ દ્વારા ચેતા પ્રવાહ દ્રષ્ટિ વિસ્તાર સુધી પહોંચતા આપણને દ્રષ્ટિ સંવેદનાનો અનુભવ થાય છે. માનવ આંખની રચના એવી છે કે આપણને માત્ર સૂર્યકિરણોના તરંગોના સપ્તરંગો એટલે કે જાનીવાલી પીનારાનું જ સંવેદન થાય છે. પ્રકાશની તીવ્રતા અને ઉજ્જવળતાના તફાવતો તથા જુદા જુદા રંગોને તે પારખી શકે છે. આંખની સંવેદનશીલતાના નાજુક અને તીક્ષ્ણ હોય છે. સામાન્ય ઉદ્યોગોમાં, લશ્કરમાં, વિમાની કામગીરીમાં, ઘડિયાળ રિપેરિંગમાં, ઇલેક્ટ્રોનિક્સના કામમાં દ્રષ્ટિની તીક્ષ્ણતા મહત્વની છે. ગરુડના અંધારાથી લઈને અત્યંત ઉજ્જવળતામાં પણ જોઈ શકે છે. તેની દ્રષ્ટિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 12 મનોવિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો